નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં ઓશિયા મોલના માલિકો દ્વારા માલ સપ્લાય કરતા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા 8 મહિનાથી પેમેન્ટ ન મળતા અને આપેલા ચેકો પણ બેંકમાં બાઉન્સ થતા આખરે 267 જેટલા ભોગ બનનાર વેપારીઓએ પોલીસમાં અરજી કરી છે અને સરકાર પાસે પોતાના ફસાયેલા નાણાં પરત મેળવવા ન્યાયની ગુહાર લગાવી છે. એશિયામાં મોલમાં અલગ અલગ પ્રોડક્ટ્સ સપ્લાય કરતા વેપારીઓ છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે માલ આપતા હતા. જોકે છેલ્લા 8 મહિનાથી વેપારીઓને પેમેન્ટ ચૂકવવાનું બંધ કરી દેવાયું હતું. જ્યારે વેપારીઓએ માલિક ધીરેન્દ્ર ચોપડાના સંપર્ક કર્યો ત્યારે તેણે થોડાક દિવસોમાં તમામ પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપી હતી અને ખાતરીના ભાગરૂપે એડવાન્સ ચેક પણ આપ્યા હતા. લાંબા સમય સુધી નાણાં ન મળતા જ્યારે વેપારીઓએ આ ચેક બેંકમાં જમા કરાવ્યા ત્યારે એક પછી એક તમામ ચેક બાઉન્સ થતા માલિકોની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. વેપારીઓનો આક્ષેપ છે કે છેતરપિંડી આચર્યા બાદ માલિક ધીરેન્દ્ર ચોપરા સહિતના તમામ જવાબદારો ફરાર થઈ ગયા છે. મોલમાં માલ સપ્લાય કરાવનાર મેનેજરોના ફોન પણ સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે. વધુમાં એશિયા મોલ હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં પહોંચી ગયો હોવાથી વેપારીઓની ચિંતા બેવડાઈ છે. અમુક મોલની પ્રોપર્ટીના ભાડાના રૂપિયા ચૂકવવાના પણ બાકી હોવાનું સામે આવ્યું છે. હાલમાં અમદાવાદના 267 વેપારીઓએ સત્તાવાર રીતે ક્લેમ દાખલ કર્યો છે. જ્યારે હજુ પણ ઘણા એવા નાના વેપારીઓ છે જેમણે ક્લેમ સુદ્ધા કર્યો નથી. વિવેકભાઈએ જણાવ્યું હતું કે અમે અલગ અલગ પ્રોડક્ટ્સ ક્રેડિટ ઉપર સપ્લાય કરતા હતા. એશિયા મોલ NCLTમાં દાખલ થઈ જતા અમારા ₹1.57 કરોડના એડવાન્સ ચેક બેંકમાં રિટર્ન થયા છે. માલિકો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેથી હવે અમે આખરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં રજૂઆત કરીને મદદ માંગીશું. હું મોલમાં કોલગેટ અને હાર્પિક જેવી બ્રાન્ડેડ ચીજવસ્તુઓ નિયમિત સપ્લાય કરતો હતો. અમે કંપનીઓમાં એડવાન્સ પેમેન્ટ કરીને માલ ખરીદ્યો હતો, જેથી અમારું આખું રોકાણ ફસાઈ ગયું છે. માલિક ધીરજ ચોપડા કે મોલના મેનેજરો કોઈ જ ફોન ઉપાડતા નથી. સમગ્ર મામલે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. આ કૌભાંડ સંદર્ભે વેપારીઓએ પોલીસ પ્રશાસન કડક પગલાં ભરે અને સરકાર વહેલી તકે તેમના ફસાયેલા કરોડો રૂપિયા પરત અપાવે તેવી ઉગ્ર માંગ કરી છે. पोस्टपेड चेक दिया हुआ था 20 मई का, उससे पहले ही इन्होंने अपना वहाँ पे पेमेंट रोक दिया था सबका.